મિત્રો તો આ રે અમારા મમ્મી સવારમાં ગરમા ગરમ ચાય પી રહ્યા છે. ગરમા મજા પડી જવાની છે. જો શ્રીખંડ અને પૂરી. વાહ, ઓહો, ટેસ્ટી. શું ટેસ્ટ છે શ્રીખંડ અને પૂરી. આપણે ભારતભાઈ બાબરિયા દબંગ તરીકે જાણીતા આપણે ગૌરવભાઈ અમારા ગ્રુપમાં ઋતિક રોશન તરીકે જાણીતા. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજે એક નવા વ્લોગ સાથે આપની સામે આવી ગયો છું. આની પહેલાં મેં 2-3 વ્લોગ અપલોડ કરેલા છે, પણ આજનો વ્લોગ કંઈક થોડોક અલગ જ છે અને ઇન્ટરેસ્ટિંગ છે. તો છેલ્લે સુધી જોજો, સ્કીપ ન કરતા, તમને બહુ મજા આવશે. આજે એક સન્ડે સ્પેશિયલ વ્લોગ છે, થોડોક ઇન્ટરેસ્ટિંગ બનાવવાની ટ્રાય કરી છે. તો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો જોઈએ શું છે આજના વ્લોગમાં. હેલો ફ્રેન્ડ્સ, નાસ્તો તૈયાર થઈ ગયો છે. નાસ્તામાં ચા અને પરાઠા છે. હેલો, આવી જાઓ બધા નાસ્તો કરવા માટે. હાલો, રાધે રાધે. મિત્રો તો આ રે અમારા મમ્મી સવારમાં ગરમા ગરમ ચાય પી રહ્યા છે. ગરમા ગરમ ચાય. મારા મમ્મી સામે કેમેરો આવે એટલે તો તરત હસવા માંડે છે. હેલો મમ્મી, રાધે રાધે. રાધે રાધે, રાધે રાધે. હેલો ફ્રેન્ડ્સ, જેમ મેં તમને કહ્યું હતું કે આજનો વ્લોગ થોડો ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે. આજે સન્ડે એટલે કે રવિવાર છે, તો કંઈક અલગ જ જમવાનું બની રહ્યું છે. જો પૂરી તળાઈ રહી છે. કમેન્ટમાં મને જણાવો કે પૂરીની સાથે શું હશે જમવામાં, મીઠામાં શું હશે પૂરીની સાથે. આગળ તમને વ્લોગમાં ખબર પડી જ જશે, પણ અત્યારે તમે મારો વ્લોગ જોતા હો તો મને કમેન્ટમાં જણાવો કે આ પૂરીની સાથે શું હશે. બસ રેડી થઈ રહ્યું છે, પૂરી તળાઈ રહી છે. કોને કોને લગભગ પૂરી તો બધાને ભાવતી જ હશે. રેડી થઈ રહી છે પૂરી. હમણાં જમવાની ડીશ પણ તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, જમવાનું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. બસ તમને કહી દઉં કે જેમાં શું છે. આ રહ્યું શ્રીખંડ, આ પૂરી, પાપડ, બટેટાનું શાક એટલે કે આલુ કી સબ્જી. બસ આ છે આજનું જમવાનું સ્પેશિયલ, રવિવાર સ્પેશિયલ શ્રીખંડ અને પૂરી. કંઈક મજા જ અલગ છે. ચલો હવે અમે જમવા બેસી ગયા છીએ. હાલો જમવા, હાલો બધા. એ હવે બિગ બ્રધર છે, બિગ બ્રધર. જમવા બેસી ગયા છીએ. ચાલો ફ્રેન્ડ્સ, આવી જજો બધા જમવા માટે. મજા પડી જવાની છે. જો શ્રીખંડ અને પૂરી. વાહ, ઓહો, ટેસ્ટી. શું ટેસ્ટ છે શ્રીખંડ અને પૂરીનો. શ્રીખંડ પૂરીની મજા જ કંઈક અલગ છે મિત્રો. આ રહ્યું શ્રીખંડ, પૂરી. વાહ, શું મીઠું છે શ્રીખંડ. ઠંડુ અને મીઠું. આવી જાઓ બધા મિત્રો, આવી જાઓ, સાથે મળીને જમીએ. તો ફ્રેન્ડ્સ, મેં તમને કહ્યું હતું કે આજનો વ્લોગ થોડો ઇન્ટરેસ્ટિંગ બનાવવાની ટ્રાય કરી છે. આજે જમવામાં પણ સ્પેશિયલ હતું, સન્ડે સ્પેશિયલ શ્રીખંડ પૂરી. શ્રીખંડ પૂરી અમે જમી લીધું છે. જમીને થોડોક આરામ કરવાના છીએ અને ત્યાર પછી સાંજે હું બહાર જવાનો છું. બહાર હું કોને મળવાનો છું, શું છે એ બધું તમને હવે આગળ ખબર પડશે. તો ચાલો જઈએ આપણે આગળ શું આવે છે. ઓકે, જોડાયેલા રહેજો.
છેલ્લે સુધી જોજો, મજા આવશે. હા તો ફ્રેન્ડ્સ, મેં તમને કહ્યું હતું એમ કે સાંજે હું બહાર જવાનું છું, તો હું પહોંચી ગયો છું લોકેશન ઉપર. બીજા લોકો આવી રહ્યા છે, તો જોડાયેલા રહેજો, મજા આવશે. હાલો મિત્રો, આવી ગયા છે ભાર્ગવભાઈ બાબરિયા. આ છે ધંભા. ઉભો રહેજો, ઉભો રહેજો મુરલીધર. આવો ધંભા આવો. આ છે આપણે ગૌરવભાઈ, અમારા ઋતિક રોશન છે અમારા ગ્રુપના. આપણે ભાર્ગવભાઈ બાબરિયા દબંગ તરીકે જાણીતા અમારા ગ્રુપમાં. આ આપણે ધંભા ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે. આપણે ગૌરવભાઈ અમારા ગ્રુપમાં ઋતિક રોશન તરીકે જાણીતા. હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ ટ્રેડિશનલ કાફે ચાયવાલામાં મિત્રોને મળવા માટે. મિત્રો સાથે મળીને ગપ્પા મારવાની અને ચા પીવાની મજા જ કંઈક અલગ છે. હાલો મિત્રો, ગાંઠિયાને ચા આવી ગયા છે નાસ્તામાં. ધંભા બંગ અમારા ગુજરાતમાં ફેમસ છે ચા અને ગાંઠિયા. આવો એટલે અમારે બીજું કાંઈ ન જોઈએ, બરાબર ને? બરાબર, સવાલ જ નથી ને ગુજરાતીઓનો ભાઈ. આ મારો ખૂબ ફોટો બોલ ગયા. હાલો બધા આવી જાઓ, ચા કે ફેમસ છે. પછી કહેતા નહીં કોઈ કે બોલાવ્યાનું કીધું નહીં. હાલો હાલો, આ જાઓ સાહેબ, આ જાઓ. આમાં ઓલો ટોસ છે એ કોલ જોઈએ છે, એટલે એમને વયો ગયો. ચાય ગાંઠિયા એ ટોસ. અરે વાહ, રેડી ગજબનો સીન હવે. આમ તો સારું, મને તો ભૂખ લાગી તો એને શરૂ કરી દીધું છે. અમારે ધંભાને ગૌભાને જો બહુ ભૂખ થઈ ગઈ, બે ચાલુ થઈ ગયા. દબંગ અમારે શાંત માણસ, એ ખાય તો ભલે ન ખાય, એને કંઈ ફેર ન પડે. હેલો મિત્રો, બહુ મજા આવી આજે ધંભા, ગૌભા અને ભાર્ગવભાઈ સાથે મળીને. તમે મજા આવી ને બધાને? હા, પાછા મળીએ નેક્સ્ટ ટાઈમ ગોઠવીએ પાછો નવા વ્લોગમાં મળીએ. બાય બાય મિત્રો. આ વ્લોગને જેમ બને એમ બધું શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં.